પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિજ્ઞાપન પત્ર, કારણ કે 12મા ધોરણમાં જેવા તમે આવશો અને જેવું તમે 12મા ધોરણનું એસપીસીસી હાથમાં લેશો એટલે તમારું એસપી માં પહેલું ચેપ્ટર આવશે શેર બહાર પાડવાની પદ્ધતિ. શું આવશે? શેર બહાર પાડવાની પદ્ધતિ. હવે હું તમને એમ કહું, અત્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આનો અર્થ સમજીએ. વિજ્ઞાપન પત્ર એટલે શું, જેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? પ્રોસ્પેક્ટસ. હવે એનો મિનિંગ શું થાય, અર્થ શું થાય? તો સાવ સાદો અર્થ છે. વિજ્ઞાપનનો અર્થ થાય, આ વિજ્ઞાપનનો અર્થ શું થાય? કોઈ પણ વસ્તુની શું કરવી? જાહેરાત કરવી. સમજાય કે ના સમજાય? માની લ્યો કે અમૂલે પોતાનું નવું બિસ્કિટ બહાર પાડ્યું હોય કે નવી પ્રોડક્ટ બહાર પાડી હોય તો છાપામાં એની એડ આપશે, શું કહેવાય, ટીવીમાં એની એડ આવશે, ફોનમાં એની એડ આવશે, બરોબર. ઇવન કોઈ પણ મોટામાં મોટી કંપની હોય પોતાની કોઈ પણ પ્રોડક્ટ બહાર પાડે, બરોબર, કોઈ નવી ગાડી બહાર પાડે કે નવી કોઈ વસ્તુ બહાર પાડે, બરોબર, તો એની માટે શું કરતી હોય? જાહેરાત. જાહેરાત જોઈને આપણે આગળ જઈએ વસ્તુ લેવા માટે, હા કે ના? બરોબર. આપણે જોઈએ જાહેરાતમાં બહુ સરસ મજાની ગાડી હોય તો એ જાહેરાત જોઈને આપણે એ વસ્તુ ખરીદવા માટે, એ ગાડી ખરીદવા માટે આકર્ષાતા હોય. સમજાય કે ના સમજાય? બરાબર. હું તમને એમ કહું કે હાલમાં તમે જોવો તો અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સની જાહેરાતો બહુ આવે છે. આવે છે કે નથી આવતી? હેલ્થ ઇન્સ્યોરન્સની ને ઇન્સ્યોરન્સ રિલેટેડ જાહેરાતો બહુ આવે છે. તો એના કારણે એ જાહેરાતો હોય એના કારણે ઇન્સ્યોરન્સ લેવા વાળા જેટલા પણ લોકો હતા એમાં શું થઈ ગયો? વધારો થવા મળ્યો. સમજાય કે ના સમજાય? બરાબર. એટલે કોઈ પણ પ્રોડક્ટ તમારે વેચવી હોય અથવા તો કોઈ પણ વસ્તુ જો તમારે જાહેર જનતાને કેવી હોય, બરાબર, તો તમારે શું બહાર પાડવી પડે? એની જાહેરાત કરવી પડે. ઇવન ગવર્મેન્ટ જાહેરાત કરે છે, નથી કરતી? ગવર્મેન્ટ જાહેરાત કરે છે ને, જેના કારણે ગવર્મેન્ટની અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ પોલિસીસની વિશે આપણે શું પડે છે? ખ્યાલ આવે છે. સમજાય કે ના સમજાય? તો જાહેરાત એ બહુ અગત્યનું પાસું છે અને ખાસ કરીને કોની માટે? કંપની માટે. કંપનીને એની જાહેરાત કરવાની હોય તો કંપની પોતાના શેર બહાર પાડતી હોય. કંપની શું બહાર પાડે? કંપની એ નાણાં મેળવવા માટેનું એક આસાનમાં આસાન ને મેઇન કામ, બરાબર, કંપનીએ શું બહાર પાડવાનો હોય? શેર બહાર પાડવાનો હોય, બરાબર. તો એ શેર બહાર પાડવા માટે જાહેર જનતાને શું કરશે? આમંત્રણ આપશે કે તમે અમારા શેર શું કરો? પરચેસ કરો, ખરીદો, બરાબર. તો એની માટે એ છાપામાં શું આપે? જાહેરાત આપે, બરાબર. હમણાં 2-3 દિવસ પહેલાની જ વાત છે, બરાબર. જો તમારા ઘરે ગુજરાત સમાચાર આવતું હોય કે કોઈ પણ સમાચાર તમે જો ન્યૂઝપેપર આવતું હોય, બરાબર, તો એમાં જોવું હોય તો આઈપીઓ બધા બહાર પડે. આઈપીઓ તો ખબર પડે ને? આઈપીઓ શું છે ખબર પડે? બરાબર. કોઈ પણ કંપની પહેલી વાર પોતાના શેર બહાર પાડે ને, માની લો મેં નવી કંપની બનાવી છે પણ મેં હજી લગી શેર બહાર પાડ્યા નથી, તો હું પહેલી વાર શેર બહાર પાડું છું તો એને શું કહેવામાં આવશે? આઈપીઓ. આઈપીઓ નું ફૂલ ફોર્મ શું થાય? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. આઈપીઓ નું ફૂલ ફોર્મ શું થાય? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જો કોઈ કંપની બીજી વાર શેર બહાર પાડે છે, મેં એકવાર શેર બહાર પાડી લીધા, હવે બીજી વાર શેર બહાર પાડે છે, તો એને જે બીજી વાર શેર બહાર પાડે એને શું કહેવામાં આવશે? એફપીઓ, ફોલો અપ પબ્લિક ઓફરિંગ. સમજાય કે ના સમજાય? કંપની પહેલી વાર શેર બહાર પાડે તેને શું કહેવામાં આવશે? આઈપીઓ. અને બીજી વાર કે એની પછી જેટલી વાર શેર બહાર પડે એને શું કહેવામાં આવે? એફપીઓ. ગ્રો નામની એપ્લિકેશન આવે છે, ખબર છે? ગ્રો નામની એપ્લિકેશન આવે છે. એ ગ્રો છે ને પોતે કંપની નથી, એ એક કંપનીનો પેટા પ્રકાર છે. એ કંપનીનો શું છે? પેટા પ્રકાર છે. સમજાય કે ન સમજાય? બરાબર. કેમ પેન્ટેડ છે તો પેન્ટેડની સાથે સાથે શું ચાલે છે? આલ્ફા એકેડમી ચાલે છે ને, બરાબર. એવી રીતે આ ગ્રો જે કંપની છે ને, જે આ ગ્રો કંપની છે એની પેરેન્ટ કંપની, જે કંપની એની ખરેખરની માલિક છે,
એની મુખ્ય કંપનીએ પોતાનો પહેલી વાર આઈપીઓ બહાર પાડે છે. એની છેલ્લી આઈપીઓ ભરવાની શરૂઆત 4 નવેમ્બરથી થઈ ગઈ ને 7 નવેમ્બરે આઈપીઓ ભરવાનું ડેટ ખતમ થઈ ગઈ. બરાબર, હવે બધાને જે છે એ આઈપીઓ ધીરે ધીરે જે છે એ મળશે, મીન્સ કે શેર મળશે. આઈપીઓ ઇન ધ સેન્સ કે શેર મળશે. સમજાય કે ન સમજાય? બરાબર, તો એની માટે આ ગ્રો એપ્લિકેશન વાળાએ સમાચારમાં છાપામાં આટલી મોટી જાહેરાતો આપી હતી, 2 થી 3 પેજની. કેટલા પેજની જાહેરાત આપી હતી? 2 થી 3 પેજની જાહેરાત આપી હતી. એ 2 થી 3 પેજની જાહેરાત એટલે શું? 2 થી 3 પેજની જાહેરાત એટલે શું? એનું વિજ્ઞાપન પત્ર. એમાં શું લખેલું હોય કે કંપની શું કામ કરે છે, કંપનીના સંચાલકો કોણ, કંપની કઈ રીતે ચાલે છે, કંપનીનો છેલ્લા 5 વર્ષનો નફો કેટલો હતો, કંપની શું લેવા પૈસા ભેગા કરે છે, એક શેરની કિંમત શું, બરાબર, ટોટલ એવા કેટલા શેર બહાર પડે છે, એવી ડિટેલમાં બધી બાબત શું કરી હોય બેટા? લખેલી હોય. બરાબર, એ તમારે વાંચવાનું હોય ને એ રીતે જે છે એ તમે જોઈ શકો. અત્યારે તમને ખ્યાલ હોય તો અત્યારે છાપામાં નહીં, તમે કોઈ પણ એપ્લિકેશન ઓપન કરો, આપણે દાખલા તરીકે લઈએ ગ્રો એપ્લિકેશન છે, બીજી કઈ છે? એન્જલ 1 કરીને છે, હા, અપસ્ટોક કરીને છે. આવી ઘણી બધી શું છે એપ્લિકેશન છે. એમાં તમે જઈને જોઈ શકો કે આ કંપનીએ જે આઈપીઓ બહાર પાડ્યો છે કે એફપીઓ બહાર પાડ્યો છે, એનો 5 વર્ષનો નફો કેટલો છે, એ કંપની શું કામ કરે છે, એની પ્રોગ્રેસ બધું ગ્રાફ સહિત ને સ્ટેટિસ્ટિક આખું માળખા સહિત તમને સમજાવ્યું, જેનાથી તમને ડિસિઝન લેવા શું પડે? સહેલા પડે. બરાબર, ઘણી બધી એપ્લિકેશન ખાસ એવી હોય જે ખાલી ઇન્ફોર્મેશન આપતી હોય બધી કંપની વિશે. બરાબર, મને નામ ભૂલાઈ ગયું, એક એપ્લિકેશન હતી, બહુ સરસ એપ્લિકેશન છે, આઈપીઓ ગુરુ. બરાબર, એ નામની જે છે એ એપ્લિકેશન એક આવે છે, આઈપીઓ પ્રીમિયમ, આઈપીઓ ગુરુજી. બરાબર, ઘણી બધી એપ્લિકેશન આવે છે જે આઈપીઓ જે કંપનીઓ બહાર પાડે છે ને એની ખાલી શું કરે છે, એની ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? ઇન્ફોર્મેશન. બરાબર ને, અત્યારે ધીરે ધીરે તમે જોવો છો કે સ્ટોક માર્કેટનું ચલણ લોકોમાં વધી ગયું છે. લોકો હવે સ્ટોક માર્કેટ જે છે પેજ ડિલીટ થઈ ગયું. બોલો, લોકો હવે સ્ટોક માર્કેટ શું કરે છે? સ્ટોક માર્કેટમાં વધારે શું કરતા થયા છે? ઇન્વેસ્ટ કરતા થયા છે, રોકાણ કરતા થયા છે, પહેલાની ટાઈમમાં આપણે કમ્પેર કરવા જઈએ તો. બરાબર, સમજાણું? ચાલો, હવે આપણે જોઈએ આમાં કે ધંધાનું ચાલક બળ મૂડી છે. ધીમો સ્ટેમ્પ અંડરલાઈન કરી રાખજો, એમસીક્યુ માં પૂછાય. બરાબર, એક્ઝામમાં એમસીક્યુ માં પૂછવા માટે આઈએમપી. ધંધાનું ચાલક બળ કોણે કીધું છે? ધંધાનું ચાલક બળ કોણે કીધું? મૂડીને કીધું છે. મૂડી ધંધાનું શું છે ભાઈ? ચાલક બળ છે. ક્યાંક કોઈ પણ ધંધો તમારે ચલાવો, માની લો કે તમારે બહુ મોટામાં મોટો બિઝનેસ કરવો છે, બરાબર, તો એની માટે તમારી પાસે પહેલા શું હોવું જોશે? પૈસા હોવા જોઈએ ને, મૂડી હોવી જોઈએ તો કંઈક થાય ને. એમ કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. જો ભાઈ એને ખાલી 1 લાખ રૂપિયા કે 1 કરોડ કે 5 કરોડમાં કંપનીને કઈ થાય નહીં. કંપનીનું સ્વરૂપ બહુ વિશાળ હોય તો એને પૈસાની જરૂર કેવી પડે? વધારે પડે. બરાબર, મોટા પ્રમાણમાં પડે. એમ જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અને અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક તપાસ કરે છે. ઓબ્વિયસ વાત છે ને, આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જતા હોય, કપડાં લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો 10 દુકાને પહેલા ફરીશું, પછી આપણે ડિસાઈડ કરશું કે ક્યાં આપણને સસ્તું પડે છે ને ક્યાં આપણને સારું પડે છે. તો જ્યારે રોકાણ કરવાની વાત આવે ત્યારે પબ્લિક જે છે એ આ બધી બાબતોને ધ્યાનમાં લે છે કે ક્યાં રોકાણ કરવું, કંપની કેવી છે કેવી નહીં. બરાબર, એ બધી બાબતની જે છે માહિતી લે છે. જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. હું તમને એમ કહું કે મારી એક કંપની છે, તમે બધા એના શેર ખરીદવા માંગો છો તો તમે પહેલા મારી પાસે ડિટેલ માંગશો ને બધી, કે સર કંપની ભલે રહી તમારી સરસ, અમે રોકાણે કરીએ, પણ તમારો 5 વર્ષનો નફો કેટલો, તમારી કંપની કામ શું કરે છે, બરાબર, તમારી કંપનીની હેડ ઓફિસ ક્યાં આવેલી, બરાબર, લીગલ ડોક્યુમેન્ટ તો દેખાડો. લીગલ ડોક્યુમેન્ટ તમને ન હોય, ખાલી આમને એમ કરે વિશ્વાસ રાખો ને યાર, હું તમને કહું તો તમને શેર નથી ખરીદતા. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની કહે તો જનતાને વિશ્વાસ આવે નહીં. બરાબર, તો એને શું જોઈએ? પ્રોપર પ્રૂફ જોઈએ. બરાબર, બાકી રોકાણ કરતા નથી. જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન
પત્ર. એ જાહેરાત જે આપે એ જાહેરાતમાં એને બધી બાબત લખેલી હોય જે રોકાણકાર માટે જરૂરી હોય, બરાબર, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે? વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે. અંડરલાઈન કરીને રાખજો. આ સહેલામાં સહેલી વ્યાખ્યા છે વિજ્ઞાપન પત્રની, 1 માર્કમાં પૂછાય તો ધ્યાન રાખો, બરાબર. વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? કે જાહેર કંપનીનો એક એવો દસ્તાવેજ જે જાહેર જનતાને શેર ખરીદવા માટે શું આપે છે? આમંત્રણ આપતો એક દસ્તાવેજ, બરાબર. વિજ્ઞાપન પત્રનો અર્થ અને એની વ્યાખ્યા. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે શું થાય? સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત, બરાબર. જાહેર કંપની શેર, મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. એકની એક વાત રિપીટ થાય છે, બરાબર. પ્રોપર એની વ્યાખ્યા આપી છે કે કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો પણ સમાવેશ થાય છે. અંડરલાઈન કરીને રાખજો કે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નોટિસ છે, પરિપત્ર છે અને જાહેરાત છે. સમજાય કે ન સમજાય? હવે એવું જરૂરી નથી કે કંપની ખાલી શેર બહાર પાડે, બરાબર, તો જ તેને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. નહીં, કંપની શેર બહાર પાડે, પોતાના શું બહાર પાડે? ડિબેન્ચર બહાર પાડે, કંપની પોતાના બોન્ડ બહાર પાડે. આ બધું જ્યારે બહાર પાડે ત્યારે એને શું આપવી પડે? જાહેરાત આપવી પડે, બરાબર. કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદી કરવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો શું કીધું? કે જાહેર જનતા કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી, કંપનીની હજી સ્થાપના થઈ જ નથી, માની લો કંપની હજી ઇસ્ટાબ્લિશ થઈ નથી, મારા હજી મનમાં છે કે મારે કંપની શું કરવી છે? બનાવવી છે. અત્યારથી હું શેર બહાર પાડવા મળીશ? હજી તો મનમાં વિચાર છે ને, બરાબર. અત્યારથી હું શેર બહાર પાડવા નહીં, એમ નહીં થાય. તો કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવાય, જેમાં રેડ હેરિંગ, શેલ્ફ પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે. રેડ હેરિંગમાં એવું હોય કે એમાં કંપનીની બધી ડિટેલ લખેલી હોય. રેડ હેરિંગમાં શું હોય? કંપનીની બધી ડિટેલ્સ લખેલી હોય, બરાબર. અને સેલ્ફ પ્રોસ્પેક્ટમાં જે છે, બરાબર, એ એક એવો દસ્તાવેજ હોય કંપનીએ વારંવાર જે છે એ મંજૂરી ન લેવાની પડે એની માટે જે છે આવા દસ્તાવેજ જે છે કંપની બહાર પાડે છે. સમજાણું? હવે ઉપરની બાબતો પરથી એક વસ્તુ જાણી શકાય કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલો શું છે? એક પ્રકારનો દસ્તાવેજ. આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. જાહેર જનતાને આમંત્રણ આપે કે તમે આ વસ્તુ જે છે, પ્રોડક્ટ જે છે, શું કરો? તમે પરચેસ કરો. કેમ આપણે એમ જોઈએ? એવી રીતે શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબરનું સ્વરૂપ ધરાવે છે. વિજ્ઞાપન પત્ર અગેન કેવું હોવું જોઈએ? લેખિક હોવું જોઈએ. હું અહીંયા આવીને બોલી જાઉં કે મારી આ પ્રકારની કંપની છે, એ કંપની આટલો નફો કરે છે, કે એમાં આટલી આટલી બાબતોનો સમાવેશ થાય, એમાં આટલા આટલા સંચાલકો છે, એમ કરવું તો એ ચાલે નહીં. મૌખિક સ્વરૂપ નો હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વિજ્ઞાપન પત્ર હંમેશા લેખિક સ્વરૂપ નો હોવું જોઈએ. વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજને આધારે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવાનો શું લે છે? નિર્ણય લે છે. તમારું વિજ્ઞાપન પત્ર, કંપની માટે વિજ્ઞાપન પત્ર એટલી અગત્યની બાબત છે, જો વિજ્ઞાપન પત્ર દ્વારા એને પ્રોપર માહિતી પૂરી ન પાડી અથવા તો પબ્લિકને કન્વિન્સ ન કરી શકી શેર પરચેસ કરવા માટે ને, તો એના શેર કોઈ દિવસ વેચાય નહીં. એટલે કંપની માટે એક અગત્યનો દસ્તાવેજ છે, જેનાથી જે રોકાણકારો છે કંપનીમાં રોકાણ કરવાનો શું લે છે? નિર્ણય લે છે. એના કારણે વિજ્ઞાપન પત્રમાં બધી માહિતી કેવી હોવી જોઈએ? સાચી અને વાસ્તવિક. આભાસી હોવી જોઈએ નહીં. આભાસી ને વાસ્તવિક એટલે શું? જો સમજાવો. વિજ્ઞાપન પત્રમાં ખોટે ખોટું લખ્યો હોય કે કંપની 5 વર્ષથી નફો જ કરે છે, પણ કંપની શું કરતી હોય? ખોટ કરતી હોય, બરાબર. તમે એમ જોયું કે કંપની તો 5 વર્ષથી નફો કરે છે, લાવીને શેર ખરીદી લો. તમે શેર ખરીદી લીધા ને પછી તમને નુકસાન જાય, બરાબર,
તો એના કારણે તમને નુકસાન થાય. એટલે એવું ન થાય એની માટે વિજ્ઞાપન પત્રમાં બધી માહિતી સાચી હોવી જોઈએ અને વાસ્તવિક હોવી જોઈએ. વાસ્તવિક એટલે ખોટી હોવી જોઈએ નહીં. એમ નહીં કે અમારી કંપની આવતા વર્ષે જે છે એ 800 200 800 400 કરોડનો બિઝનેસ કરી નાખશે. વાસ્તવિકતા હરવાર કહેવાનું કે આ પેરામીટર્સથી અમને એવું લાગે છે, અમે આવી રીતે નફો કરીએ છીએ, અમે આવી રીતે કંપની ચલાવીએ છીએ, અમારું પેરામીટર આવી રીતે છે, સતત ને સતત અમે આવી રીતે નફો થાય છે, એના દ્વારા અમે અપ્રોક્સિમેટલી કહીએ કે કેટલો અમે આવનારા વર્ષમાં નફો કરીશું. એટલે વાસ્તવિક હોવી જોઈએ, આભાસી ન હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દાથી સમજી શકાય. બરાબર, હું તમને એમ કહું કે ઘણી બધી જાહેરાતો આટલી ભ્રામક હોય. ભ્રામક એટલે આપણે જોઈએ કાંઈક ને મળે કાંઈક. તમે યુટ્યુબમાં ને રીલ્સમાં ઘણું બધું એવું જોયું હશે કે દેખાડે. હમણાં ઘણી વાર ઓનલાઈન શોપિંગ તમે કરતા હો, ઓનલાઈન શોપિંગમાં તમે ડ્રેસ મંગાવો, શર્ટ મંગાવો કે કોઈ પણ વસ્તુ મંગાવતા હો તો આમ દેખાવમાં ઘણી સારી હોય, પણ જ્યારે એ વસ્તુ તમારી પાસે આવે, બરાબર, ત્યારે એ વસ્તુ સારી ન હોય, ફાટેલી હોય, અથવા તો જેવી રીતે દેખાતી હોય એવી વસ્તુ તમે એમાં હોય નહીં. તો તમે બીજી વાર પરચેસ કરવાના છો? નથી કરવાના, કારણ કે તમારા મનમાં હવે છાપ પડી ગઈ કે અહીંયાથી વસ્તુ મંગાવીએ તો સારી આવતી નથી. એવી જ રીતે જ્યારે કંપની વિજ્ઞાપન પત્રમાં જે બાબત કીધી છે એ સાચી ન લખે, બરાબર, તો લોકોને કંપની પર વિશ્વાસ આવતો નથી. ને અગેન, જ્યારે પણ કંપની આઈપીઓ બહાર પાડે ને ત્યારે તો બધા બહુ ધ્યાન રાખે. જ્યારે કંપની શું બહાર પાડે? આઈપીઓ. કારણ કે કંપની હું કેટલી વાર શેર બહાર પાડે છે? પ્રથમ વખત શેર બહાર પાડે છે, એટલે તો બધા બહુ ધ્યાન રાખે કે આ કંપનીમાં રોકાણ કરવું કે ન કરવું, બધી ડિટેલ્સ ચેક કરે. બરાબર, અને એ ડિટેલ્સ જો ખોટી હોય, બરાબર, તો લોકોના પૈસા ડૂબવાની સંભાવના વધારે રહે. બરાબર, એટલે વિશ્વસનીય એક વર્તાવ રજૂ કરતો એક દસ્તાવેજ છે. એના મહત્વ એમ કીધા. હવે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતો હોય? જો વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછે તો તમારા સાહેબ કે મેડમ 1 માર્કના ક્વેશ્ચનમાં તમને પૂછે તો લખવાનું વિજ્ઞાપન પત્રમાં શું હોય? કંપનીનું નામ, શેર મૂડીના પ્રકાર. શેર મૂડીના પ્રકાર એટલે બે ટાઈપની શેર મૂડી હોય. કઈ? ઇક્વિટી અને બીજા પ્રેફરન્સ. બે ટાઈપના શેર હોય ને. એક કેવા શેર હોય? ઇક્વિટી શેર હોય. બીજા કેવા શેર હોય? પ્રેફરન્સ શેર. તો કંપની કયા પ્રકારના શેર બહાર પાડે છે? અત્યારના સમયમાં હાલમાં બધી કંપની માત્ર ઇક્વિટી શેર જ બહાર પાડે છે. શું બહાર પાડે છે? મોસ્ટ ઓફ અત્યારે કંપની પ્રેફરન્સ શેર બહાર પાડતી નથી. અત્યારે બધી કંપની કયા શેર બહાર પાડે છે? ઇક્વિટી શેર બહાર પાડે છે. કંપનીનું કાર્યક્ષેત્ર કે કંપનીમાં શું કામ કરે છે, બરાબર, કંપનીનું મેઇન કામ શું, ભાવિ યોજના અંગે વિગતો આપવામાં આવે છે. મીન્સ કે આ બધા પૈસા ભેગા કરીને કંપની આગળ કાંઈક તો કરવા માંગતી હશે ને, બરાબર, તો એની ભવિષ્યનું પ્લાનિંગ કેવું છે, એનું પ્લાનિંગ કઈ રીતનું છે, એ કઈ રીતે આગળ કામ કરશે ફ્યુચરમાં, એ બધી બાબતો લખવાની હોય છે. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવાની હોય. કંપનીના મુખ્ય અધિકારીઓ એટલે કે એમાં કોણ આવે? સંચાલકો આવે, એના સેક્રેટરી આવે, પછી બીજા આપણે કહીએ મેનેજિંગ ડિરેક્ટર આવે, જેને આપણે એમડી કહેશું. બરાબર, આ બધા લોકોનું શું હોવું જોઈએ? માહિતી આપેલી હોવી જોઈએ, તો જ તે બાબત પ્રોપર ગણાય. આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો છે. બરાબર, જો એમસીક્યુમાં પૂછી લે તો, બરાબર, કે ભાઈ વિજ્ઞાપન પત્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? જાહેર જનતાને માહિતી આપવાનો. વિજ્ઞાપન પત્રનો મુખ્ય ઉદ્દેશ શું? જાહેર જનતાને માહિતી આપવાનો. જો એ માહિતી જ ખોટી હોય અથવા તો ગેરરસ્તે દોરનારી હોય, બરાબર, તો લોકોને નાણાકીય નુકસાન ભોગવવું પડે, જેથી આવું કરવાનું નહીં. બરાબર, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોનો શું થાય છે? વિશ્વાસઘાત થાય છે. હવે એટલા બધા આઈ થિંક હવે વર્ષ નજીક છે, હમણાં વર્ષ આપણે લોકોને થઈ જશે. ઘણા લોકો જે છે આની પહેલાથી મારી પાસે ભણે છે, બરાબર. હવે એ લોકોની મારી પર વિશ્વાસ હોય તો એ લોકો પાસે હું એમ કહું કે ભાઈ બેટા મારે પૈસાની જરૂર છે, તમે લોકો પૈસા તમારાથી અનુકૂળ હોય એટલે મને પૈસા આપો ને. તો તમને અત્યાર સુધીનો જે કે આપણે મારી સાથે એક્સપિરિયન્સ હોય એને ધ્યાનમાં રાખીને તમે મને પૈસા આપો, વિશ્વાસ રાખીને. બરાબર, મેં તમને કીધું કે મહિનાની અંદર હું તમને બધાને પૈસા પાછા આપી દઈશ.
મહિના 2 મહિના થયા, 6 મહિના થયા, વર્ષ થયું, બરાબર, તો એ તમારા પૈસા તમને પાછા મેં આપ્યા નહીં, બરાબર. તો ઓબ્વિયસ વાત છે, તમારા મનમાં જે મારી છાપ હોય એ ઘટી જાય, બરાબર. બીજા 2 વ્યક્તિ મારા વિશે સારું બોલતા હોય તો તમે એને અટકાવશો, ભાઈ તો અમારા પૈસા લઈને વીઆઈ, બરાબર, એની યાર કઈ વ્યવહાર કરાય નહીં. સમજાય કે નહીં? તો એવી રીતે કંપની સાથે જ છે કે જો કંપની આવી ખોટી વસ્તુ રજૂ કરે, ગેરરસ્તે દોરનારી માહિતી આપે, તો જે લોકો કંપની પર વિશ્વાસ રાખીને શેર ખરીદે છે એ લોકોનો શું થાય? વિશ્વાસઘાત થાય. અને કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટી અથવા તો ગેરમાર્ગે દોરનારા નિવેદનો તથા રોકવા માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે, બરાબર. કંપની ધારો જે 2013 નો છે, બરાબર, એમાં સ્પષ્ટપણે લખેલું છે કે વિજ્ઞાપન પત્રમાં કોઈ પણ પ્રકારની ખોટી કે ભ્રામક માહિતી આપવાની નહીં. જો એ આપો તો કંપનીને અથવા તો જે આ લોકો વિજ્ઞાપન પત્ર સાથે સંકળાય એને દંડ કે સજાની જોગવાઈ કરેલ છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. અને આમાં થાય કેવું, માની લો કે કંપનીએ પોતાનું શું તૈયાર કર્યું? વિજ્ઞાપન પત્ર તૈયાર કર્યું. વિજ્ઞાપન પત્ર તૈયાર કર્યા પછી, બરાબર, એને કંપની રજિસ્ટ્રાર પાસે મોકલવું પડે. કોની પાસે? કંપની રજિસ્ટ્રાર પાસે, બરાબર. એ કંપની રજિસ્ટ્રાર આખું એને ચેક કરે, પછી જે છે એ પરમિશન આપે, ત્યારે એ જે છે એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે, બરાબર. ત્યારે એ છાપી શકે, બાકી કરી શકે નહીં. એ તમારે આવશે 12માં આવશો ને એટલે પહેલું જ ચેપ્ટર એનું છે. ચાલો, વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ અપાવે છે. સાચી નાણાકીય રજૂઆત એટલે કંપનીનો જે રીતનો પ્રોફિટ હોય, બરાબર, એ પ્રોફિટ રીતે શું કરવી પડે? યોગ્ય રજૂઆત કરવી પડે. હું તમને એમ કહું ખોટો ખોટો પ્રોફિટ દેખાડી દઉં, એમ ચાલે નહીં. કંપનીના પ્રોજેક્ટમાં સંભવિત જોખમો. કંપની એમ કીધું કે અમારે એક નવી બ્રાન્ચ ભારતમાં ઓપન કરવી છે. અમારે એક નવી બ્રાન્ચ ક્યાં ઓપન કરવી છે? ભારતમાં ઓપન કરવી છે. એની માટે અમે આ શેર બહાર પાડ્યા છે, ને એ શેર બહાર પાડ્યાથી જેટલા પણ અમને પૈસા મળશે, બરાબર, એનાથી અમે આ બ્રાન્ચ જે છે એ ક્રિએટ કરશું ને બનાવશું ને એને રન કરશું, બરાબર. પણ એમાંય તે જોખમ તો રહેલા હોય ને, બરાબર. તો એ જોખમ હોય તે રજૂ કરવાના, બરાબર. પરિણામે રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ શકે, બરાબર. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ, બરાબર. જો મે બી 3 માર્કમાં કેટલા મુદ્દા? 6 મુદ્દા. હા, 3 માર્કમાં ક્વેશ્ચન નાખે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં આવી રીતે ક્વેશ્ચન નાખે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ, સ્પષ્ટ અને પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. આ વિધાન સમજાવો. તો હું લખવાનું? આ 6 મુદ્દા લખી નાખ. ડાયરેક્ટ હવે એમ નહીં પૂછે કે વિજ્ઞાપન પત્રના મહત્વ દર્શાવો, વિજ્ઞાપન પત્રનું મહત્વ દર્શાવો, એમ હવે ન પૂછે. હવે થોડાક મોટા થયા એટલે થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછે. શું પૂછે? અરીસા જેવો સ્વચ્છ, સ્પષ્ટ અને પારદર્શક હોવો જોઈએ, એટલે એનું મહત્વ દેખાડે ને, તો મહત્વ લખી નાખવાનો 6 પોઈન્ટ, બરાબર. 3 માર્ક્સ માટે આઈએમપી ધ્યાન રાખજો. હવે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતો આવે, બરાબર. તો બે હમણાં જોઈ ગયા. વિજ્ઞાપન પત્રમાં શું હોય? પેલા કંપનીનું નામ, કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું, કંપનીની ઓફિસ હોય ને મેઇન હેડ ઓફિસ, એ હેડ ઓફિસ નું હોય સરનામું. કંપનીના સેક્રેટરી, કંપનીના વિત્ત અધિકારી એટલે કોણ આવે? સીએ, એનો ઓડિટર, એના કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલો તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામું. આ બધી વસ્તુઓ એમાં લખવી પડે, બરાબર. જો તમને લોકોને હમણાં 2 થી 3 દિવસ પહેલાનું છાપું મળે ને ગુજરાત સમાચાર કે સૌરાષ્ટ્ર સમાચાર, બરાબર, તો મેળવી લેજો. જો મળે તોની વાત. આ અઠવાડિયાનું પહેલા ચેક કરી નાખજો. આ અઠવાડિયામાં જ રિલીઝ થયું, બરાબર. એકવાર ચેક કરી નાખજો, કારણ કે એમાં જે છે ને ગ્રો એપ્લિકેશનનું આખું સરસ મજાની જાહેરાત આપેલી છે. એમાં તમે થોડુંક ડિટેલમાં વાંચો ને તો એમાં બધી બાબતો લખેલી હોય, એટલે તમને થોડોક કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. પોસિબલ થાય તો જોજો, નેત્ર કાંઈ નહીં કરવાનું, ઓનલાઈન જવાનું, બરાબર. હું લખવાનું યુટ્યુબમાં, બરાબર, કઈ નહીં, બરાબર. ગુજરાતીમાં લખવું હોય ગુજરાતીમાં, બરાબર. ગ્રો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગ્રો આઈપીઓ ખાલી લખજો, ગ્રો એપ્લિકેશન આઈપીઓ એવું લખજો. બરાબર, તમને એની કંપનીનું આખું કંઈક બિગ બિલિયનર કરીને કંપનીનું નામ છે, જે એની પેરેન્ટ કંપની છે ને, મેઇન કંપની, એનું બિગ બિલિયનર સમથિંગ કંઈક એવું નામ છે. બરાબર, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ભરણા ખુલ્લા અને બંધ કરવાની તારીખ. ભરણા એટલે અપ્લાય કરવાની. શું કરવાની બેટા? ક્વેશ્ચન છે કઈ? આઈપીઓ માટે અપ્લાય કરવાની તારીખ મીન્સ કે ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ મીન્સ કે આઈપીઓ ભરવાનું શરૂ ક્યારથી થશે, કઈ તારીખથી, અને બંધ ક્યારે થશે, ઈ જામીનગીરીની ફાળવણી અને નાણાં પરત અંગેનો સમયગાળો. માની લો કે તમારા શેર નો થયા, બરાબર, તમને શેર ન મળ્યા તો તમને નાણાં કેટલા દિવસમાં પરત મળી જશે? કારણ કે એમાં એવું હોય, બરાબર, કે તમારે માની લો કે એક શેર જે છે એ 100 રૂપિયાનો હોય. કેટલા રૂપિયાનો હોય? કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો હોય. હવે મેં કેટલા શેર માટે અરજી કરી? 5 શેર માટે અરજી કરી. તો 5 શેરના કેટલા રૂપિયા થયા? 500 રૂપિયા થયા. તો 500 રૂપિયા મારા ખાતામાં બ્લોક થઈ જશે. જો હજી કહું છું, ઉપડી નહીં જાય. શું થાય? બ્લોક થઈ જશે. મીન્સ કે તમે એ પૈસા તમારા ખાતામાં છે પણ તમે એને યુઝ કરી શકશો નહીં. બરાબર, માની લો એ 5 શેર તમારા મંજૂર થયા તો એ 500 રૂપિયા શું થઈ જશે? હવે કટ થઈ જાય. એ 500 રૂપિયા કટ થાય, અહીંયાથી પૈસા ગયા અને આ સાઈડ તમારા શેર શું થઈ ગયા? તમારા ડીમેટ એકાઉન્ટમાં જમા થઈ. સમજાય કે ન સમજાય? બરાબર, 12માં બહુ સરસ ડિટેલમાં આપણે ભણશું. પહેલું જ ચેપ્ટર છે, અત્યારે ખાલી એટલું સમજો. બરાબર, લોક એન્ડ પીરિયડ સિસ્ટમ કહેવાય. અને જો માની લો કે મારા 5 શેર મંજૂર થયા નહીં, 2 શેર મંજૂર થયા, તો બાકીના 300 રૂપિયા કેમ મળશે, કેટલા સમયની અંદર મળી જશે, એ બધી બાબતો લખવી પડે. સંચાલકોની, ઓડિટરની, ભરણાના બેંક્સની. ભરણાના બેંક્સ મીન્સ કે આજે 500 રૂપિયા કટ થઈને કંપનીના જે બેંક ખાતામાં ગયા એ બેંકનું, એના નિષ્ણાંતોની અને તમામ અધિકારીઓની શું હોવી જોઈએ? એમાં સંમતિ હોવી જોઈએ. બરાબર, આની માટે ઠરાવ પસાર કરવો પડે. જો ભાઈ શેર આમને આમ બહાર ન પડે, તમારે સંચાલક મંડળની મીટિંગમાં એક સ્પેશિયલ એક રેઝોલ્યુશન પાસ કરવું પડે. ભાઈ હવે શેર બહાર પાડવાની જરૂર છે, અને એ પછી ન્યા નક્કી થાય પછી તમે જે છે શેર બહાર પાડી શકો. જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક મીન્સ કે આવી રીતે 4 નવેમ્બરે તમે અપ્લાય કરવાનું અપ્લાય કરી શકો. 4 નવેમ્બરથી 7 નવેમ્બરે એ શું થઈ જશે? અપ્લાય કરવાનું બંધ થઈ જશે. બરાબર, 10 નવેમ્બરે જે છે અમે આ બધી એપ્લિકેશન જેટલી પણ અમારી પાસે આઈપીઓ ની રિક્વેસ્ટ આવી બધીની અમે શું કરશું? ચકાસણી કરશું. 15 નવેમ્બરે એક શોર્ટ લિસ્ટ જાહેર કરશું. મીન્સ કે કોને કોને શેર અલોટ થયા. બરાબર, અને 16 નવેમ્બર અથવા તો 17 નવેમ્બરે જે છે એ જે લોકોના શેર મંજૂર નથી થયા એને એની રકમ પાછી મળી જશે. આવું એક પ્રકારનું પત્રક એને તૈયાર કરીને આપવું પડે. બરાબર, ચાલો. કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું કેવું છે? ભાઈ કંપનીનું મૂડી માળખું એટલે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી, અમર્યાદિત જવાબદારી વાળી. જાહેર ભરણાનો હેતુ શું છે? શું લેવા ભાઈ આ બહાર પાડ્યા તમે શેર, ડિબેન્ચર, બોન્ડ બહાર હું લેવા પાડ્યા? એની શરતો શું છે અને અન્ય જરૂરી બાબતો. કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાનમાં ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેના કાર્યક્રમ. માની લો કે ભાઈ કોઈ કન્સ્ટ્રક્શન વાળી કંપની છે. કેવી કંપની છે? કન્સ્ટ્રક્શન કંપની છે ને ગવર્મેન્ટ તરફથી એને ઓર્ડર મળ્યો છે કે તમારે એક પુલ બનાવવાનો છે. શું બનાવવાનો છે? પુલ બનાવવાનો છે. પણ પુલ બનાવવા માટે હાલમાં કંપની પાસે પૈસા છે નહીં, તો કંપની એની માટે સ્પેશિયલી માટે શું બહાર પાડશે? શેર બહાર પાડશે. કંપનીના શું બહાર પાડશે? પોતે શેર. એ શેરમાં એને લખેલું હોય કે ભાઈ આ પ્રોજેક્ટ અમારે બનાવવાનો છે, એની માટે અમે શેર બહાર પાડીએ છીએ. તો એ પ્રોજેક્ટમાં સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો મીન્સ કે પ્રોજેક્ટ બનાવવામાં કઈ કેટલા વર્ષો લાગશે. બરાબર, કારણ કે પુલ બનાવવાનું કામ ઈઝી નથી. બરાબર, એમાં કયા કયા જોખમ રહેલા છે, રાહ જોવાનો સમય મીન્સ કે એની ટાઈમલાઈન કેટલી થશે, એમાં કઈ બાબત ધીરે ધીરે પછી એમ થાય ને કે એટલું કામકાજ થઈ ગયું છે, હવે અત્યારે એનું કહેવાય ને બેઝ તૈયાર થઈ ગયો છે, હવે અપર લેવલનું કામ શરૂ છે, એ બધી માહિતી એમને પ્રોવાઈડ કરવી પડે. અને પ્રોજેક્ટ પૂરો થવાનો સમય
બરાબર, પણ આ સમય કેવો હશે? અંદાજિત સમય હોય. બરાબર, હું અત્યારે એમ કહી દઉં કે ભાઈ ચાલો 10 વર્ષમાં પુલ તૈયાર થઈ જશે, પણ બની શકે કે 10 વર્ષ કરતા વધારે ટાઈમ લાગે, કારણ કે માની લો પેન્ડેમિક પાછું આવી ગયું, તો કોરોના જેવો કંઈક બીજો વાયરસ આવી ગયો, કે મહામારી આવી ગઈ, બરાબર, કે કંઈક બીજી કંઈક અણધારી પરિસ્થિતિ આવી ગઈ, એના કારણે આ ટાઈમ કેવો થાય? પ્લસ એ થાય ને કેવો થાય? માઇનસ થાય. વહેલાય બનીને તૈયાર થઈ જાય ને મોડું થાય. બરાબર, એ બધી બાબત આમાં ધ્યાન રાખવાનું. બીજું શું કીધું છે? વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ પણ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય, અથવા તો સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ પણ દાવો કરવામાં આવ્યો હોય, કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવ્યો હોય, તો તે અંગેની વિગતો જણાવવી પડે. ભાઈ આની પહેલા કંપની પર કોઈએ કઈ કેસ કરેલો છે પૈસા રિલેટેડ, બરાબર, એની બધી ડિટેલ કંપનીએ શું કરવી પડે? વિજ્ઞાપન પત્રમાં આપવી પડે. એટલે જો બહુ અગત્યનો દસ્તાવેજ, તમને એ ખબર પડી જાય કે આ કંપનીના કોઈની પાસે પૈસા લેવાના બાકી છે, બરાબર, બાકી છે તો એને ટાઈમ ટુ ટાઈમ ચૂકવે કે નથી ચૂકવે, આની પર કઈ કેસ બેસ ચાલે કે નથી ચાલતું, એ બધું જોવાનું કામ એ હોય. લઘુત્તમ ભરણા અંગેની વિગતો, પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, અને રોકડ સિવાયનો શેર આપવો હોય તો તે અંગેની વિગત. હવે ધ્યાન આપજો, આ એક બાબત અત્યારે આપણે સમજવાની. શું કીધું છે? લઘુત્તમ ભરણું. દરેક કંપની જ્યારે શેર બહાર પાડે એને લઘુત્તમ ભરણું તૈયાર કરવું પડે. લઘુત્તમ ભરણું એટલે કઈ રીતે? માની લો મેં 5 લાખ રૂપિયાના શેર બહાર પડ્યા. કેટલા લાખ રૂપિયાના? 5 લાખ રૂપિયાના. મેં માની લો કે 5 લાખ શેર બહાર પડે, એટલે એક શેરની કિંમત શું થઈ? 1 રૂપિયો થઈ. બરાબર, એવા 5 લાખ શેર મેં શું કર્યા? બહાર પાડ્યા. હવે જ્યારે પણ કંપની શેર બહાર પડે ત્યારે એને શું નખવું પડે? એનું લઘુત્તમ ભરણું. લઘુત્તમ ભરણું એટલે શું? કે કંપની શેરની વહેંચણી લોકોને બધા અપ્લાય તો કરશે ની નાની, પણ કંપની શેરની વેચણી ક્યારે કરશે? જ્યારે લઘુત્તમ ભરણા કરતા વધારે રકમ આવી હોય. તો માની લો કે લઘુત્તમ ભરણાની રકમ એમ કીધું હોય 3 લાખ. જો 3 લાખ કરતા વધારે અરજી આવે તો કંપની શેર જે છે એ બહાર પાડી શકે, મીન્સ કે સામેવાળાને આપી શકે. બરાબર, સમજાય કે ન સમજાય? બરાબર, 2, 2, 4, 2, 6 ને 2, 8. માની લો કે તમે 8 જણા છો, બરાબર, મેં 10 શેર બહાર પડ્યા. કેટલા શેર બહાર પડ્યા? 10 શેર બહાર પડે ને મારું લઘુત્તમ ભરણું હતું 10 શેર 10 રૂપિયા, એટલે કેટલા રૂપિયા થયા ટોટલ? 100 રૂપિયા થયા. બરાબર, મારું એવું હતું કે 50 રૂપિયા આવે, 50 રૂપિયા કરતા વધારે રકમ આવે તો બધાને શેર આપવાના થાય છે, બાકી શેર બધાને શેર આપવાના થતા નથી. બરાબર, કે બધાને પૈસા પાછા આપી દીધું. હવે મેં જાહેરાત કરી ભાઈ મારે મારા શેર બહાર પાડવા છે, બરાબર, પણ અહીંયા બેઠેલા 8 જણામાંથી 4 જણાએ તે શું કર્યું? શેર માટે અપ્લાય કરી, પણ મારે 40 રૂપિયા જ મારી પાસે. કેટલા રૂપિયા? 40 રૂપિયા. પણ મારે લઘુત્તમ ભરણા અંગે કેટલા રૂપિયા જોતા હતા? તો ભાઈ ઓબ્વિયસ વાત છે, નહીં ચાલે. બરાબર, તો આ 40 રૂપિયા મારે લોકોને શું કરી દેવા પડશે? જેને જેને અરજી કરી એને પાછા દઈ દેવા પડશે, ને મારે મારી શેર બહાર પાડવાની પ્રોસેસ શું કરી દેવી પડશે? બંધ કરી દેવી પડશે, કારણ કે લઘુત્તમ ભરણા સુધીની રકમ મારી પાસે આવી છે નહીં. બની શકે કે ભાઈ આ 5 લાખના મેં શેર બહાર પડે, એની જગ્યાએ મને 6 લાખ રૂપિયાની અરજી મળી. કેટલા લાખ રૂપિયાની? 6 લાખની. 1 લાખ અરજી કેવી મળી મને? વધારે મળી. પછી એમાંથી કંપની ડિસાઈડ કરે કે કેની અરજી સ્વીકારીને કેની અરજી રદ કરવી. રદ અરજી કરશે તો ઓબ્વિયસ વાત છે, પૈસા જે તમારા અકાઉન્ટમાં લોક થઈ ગયા છે એ કેવા થઈ જશે? અનલોક થઈ જશે. બરાબર, એમ. ચાલો, સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન, અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો દર્શાવવી પડે, કારણ કે સંચાલક મંડળ જે છે એ એક સાથે 20 કંપનીમાં કામ કરી શકે. કેટલી કંપનીમાં? 20 કંપનીમાં એઝ અ સંચાલક તરીકે કામ કરી શકે. તો બીજી કઈ કંપનીમાં એ કામ કરે છે એની બધી ડિટેલ તમારે લખવાની હોય. સ્થાપકોની યાદી, કંપનીના મેઇન સ્થાપનાર કોણ, બરાબર, એ બધાની યાદી તમારે લખવી પડે. ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની વિગતો જણાવવી પડે. જો ભાઈ આ તમે એમ થાય ને કે સાહેબ નફા નુકસાન ખાતું હું લેવા તૈયાર કરવાનું, પાકું સર્વે હું લેવા તૈયાર કરવાનું, જો અહીંયા ધ્યાન આપો તો ભાઈ કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સર્વેયું અને એ અંગેનો ઓડિટરનો અહેવાલ આમાં વિજ્ઞાપન પત્રમાં લખવો પડે. સેબીની વેબસાઇટ આવે છે, ખ્યાલ હોય તો આજ ઘરે જઈને એટલું લખજો, SEBI. આ એકવાર સેબી જ બરોબર થાય ને, સ્પેલિંગ ખોટું નથી ને તો વાંધો. બરોબર, ઘરે જઈને એકવાર સર્ચ કરજો
એમાં તે જો કાલે પોસિબલ થશે ને, પોસિબલ કાલ તો નહીં થાય, મીન્સ કે જે આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ને ત્યારે જો વાઈફાઈ ને બધું પોસિબલ હશે તો આપણે અહીંયા જ તે સેબીની વેબસાઇટ ઓપન કરશું. બરાબર, કારણ કે જે કંપનીએ પોતાના આઈપીઓ બહાર પાડવા માટે જાહેરાત આપી હોય ને એ સેબીના ઓલામાં તે હોય, મીન્સ કે ત્યાંથી તમે જોઈ શકો. બરાબર, જો પોસિબલ થશે ને તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ કરશું. મને થોડુંક યાદ અપાવજો. બરાબર, તો ટેલિગ્રામના નો કરાય. બરાબર, ઓફિશિયલ ઓલામાં જ કરાય, કારણ કે ટેલિગ્રામમાં ખોટું ઘણા પૈસા ઓલા થઈ જશે. એટલે હું તમને જ્યાં સુધી કહું ત્યાં સુધી તમારે બને તો કહેવાય ને વિશ્વસનીય વેબસાઇટનો જ ઉપયોગ કરો, કાં તો સેબીનો ઉપયોગ કરો, કાં તો ગ્રો એપ્લિકેશનનો ઉપયોગ કરો, કાં તો એન્જલ વનનો ઉપયોગ કરો. આની સિવાય મારા ખ્યાલથી અકોર્ડિંગ ટુ મી, જો તમને લાગતું હોય તો અલગ વસ્તુ છે, અકોર્ડિંગ ટુ મી આટલી 3 વસ્તુ સેફ છે, એમાં તમારે કઈ વાંધો છે નહીં. બરાબર, એટલે ટેલિગ્રામમાં કોઈ વસ્તુ ટેલિગ્રામમાં તમને એવી સૂચના આવે, બરાબર, કે આ કંપનીએ એટલા બધા કહેવાય ને આ કંપનીના આઈપીઓ ભરી લ્યો આમ તેમ, પણ માની લો કંપનીએ એજન્ટ રાખ્યા હોય તો, કંપની આવે એજન્ટ રાખી દીધા હોય તો કે ભાઈ તમે ટેલિગ્રામમાં આવી ઇન્ફોર્મેશન ફેલાવી દો, એટલે લોકો શું કરે, પરચેસ કરવાની ટ્રાય કરે ને મોસ્ટ ઓફ લોકો ટેલિગ્રામ લઈને જ બેઠા છે. શેર પરચેસ કરવા માટે કે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા માટે એ શું કરે છે, ટેલિગ્રામનો સાર લે છે. બરાબર, કારણ કે ત્યાંથી બેઠી ઇન્ફોર્મેશન ટિપ્સ છે ને કે બરાબર એ બેઠી ટિપ્સ લઈ લે ને એનાથી રોકાણ કરી નાખે, પછી નુકસાન જાય. બરાબર, મારા ખુદના ભાઈબંધના 2-3 લાખ એમાં કરી ગયા છે. એટલે જ્યાં સુધી નો ખબર હોય ને ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં અડવાની, કોઈ પણ વસ્તુ કોઈ જીવનની ખ્યાલ ન હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ અડવાની નહીં. બરાબર, અને જો તમારે કરવી જ છે, તમારું મન છે, તમારી ઈચ્છા છે, બરાબર, તો થોડુંક કેવું ચાલવાનું, ચેતીને ચાલવાનું. બરાબર, જે ઓફિશિયલ વેબસાઇટ હોય એનું જ તે ધ્યાનમાં લેવાનું. ટેલિગ્રામની ક્યાં વાત કરો, વોટ્સઅપમાં ચેનલો આવે છે. બરાબર, વોટ્સઅપમાં ચેનલો આવે છે, અને વોટ્સઅપ ટેલિગ્રામ એ કહેવાય ને ખોટી માહિતીનો ખજાનો છે. ખોટી માહિતીનો શું છે, ખજાનો છે. અને એમાં તે યુટ્યુબ, આ એક હમણાં કોઈકે નામ લીધું યુટ્યુબ, યુટ્યુબ એવી વસ્તુ છે ને કે જે તમને આમ જે છે એ ટર્ન કરી દે. તમે જો મોટિવેશન વિડીયો જોઈએ તો યુટ્યુબમાં સર્ચ કરો તો મોટિવેશન વિડીયો, એક મોટિવેશન વિડીયો છે તો તમારે મોટિવેશન આવી જાય. તમે તમારે સેડ સોંગ આવડે, સેડ સોંગ લખો, સેડ તમે જેટલા સેડ અંદર વધારે સેડ કરી દે તમને. હેપી સોંગ લખો, તમને એનાથી કદાચ હેપી કરી નાખશે. અત્યારનું એક કૌભાંડ બહાર પડ્યું છે આખું, કે જેટલા પણ આ લોકો બહાર પાડે ને ટ્રેનિંગ કે ભાઈ આઈપીઓ કે આ જે કાંઈ ટ્રેડિંગ કરવું હોય તમારે એની માટે અમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, પણ એ ટ્રેનિંગ નો આપનાર લોકો છે બરાબર એ પોતે ઓલામાં હોય, એજન્ટ નહીં, એ પોતે ઓલામાં હોય, શું કહેવાય ખોટમાં હાલતા હોય, એની પર બધાના લેણા માથે પડ્યા હોય. બરાબર, યુટ્યુબમાં યુ કેન ગાઈઝ સર્ચ ઓન ઇટ, તમે સર્ચ કરીને જોયો આવા લાખો મળે. અને અત્યારે પોડકાસ્ટનો એટલો ખરાબ જમાનો છે ને, કોઈ પણ વ્યક્તિ આવીને પોડકાસ્ટમાં બેસી જાય, માઇકમાં જે આવે એ બોલવા લાગે. તો હું પોડકાસ્ટ ખોલી નાખું, મારી ચેનલ હમણાં ખોલી નાખું. જો ખોટું બોલવાથી કે હું જે કહું પાછું કરે એવું કેવી રીતે કહું, હમણાં તો એક નવી સિસ્ટમ આખી લાગુ પડી છે. હવે જે વ્યક્તિ પોડકાસ્ટમાં બોલે ને લોકો એને વધારે સિરિયસલી લે છે. સિરિયસલી, હું ખોટું નથી કહેતો. હા કે ના, જો તમે લોકો જોવો જ છો, જે વ્યક્તિ પોડકાસ્ટમાં કાંઈ પણ કહે ને વ્યક્તિ એમ કે 2026માં દુનિયા ખતમ છે, તો તમને એમ થોડીક વાર તો મન માની જાય કે યસ ખતમ છે. વાય? કારણ કે માઇકમાં બોલે છે, એ પોડકાસ્ટમાં બેઠું. એટલે અમુક ગધાડાઓ હવે એનો ફાયદો ઉઠાડે છે. કઈ રીતે? ખાલી એક સાઈડ કેમેરો રાખે, માની લો કે આ કેમેરો અહીંયા છે, પોડકાસ્ટમાં બે બાજુ હમામાં બેઠા હોય ને, આ કેમેરો અહીંયા રાખે, એક માયક અહીંયા હોય, અને એ પ્રિટેન્ડ કરે કે એ સામે વાળા વાત કરે છે, સામે વાળું કોઈ બેઠું હોય નહીં, અને ખોટી ખોટી માહિતી હમણાં બહાર પાડે. બરાબર, હમણાં એક એસ્ટ્રો ટોક કરીને એક ઓલી છે, બરાબર, એમાં સેમ આ બધું તમારે હવે તો તમે કોમર્સમાં એટલે તમારે એનાલિસિસ કરવું પડે. મારામાં તો આ વધી ગયું છે, હદ બારનું થઈ ગયું છે. હવે તો કોઈ પણ વસ્તુ છે એમાં નકરું એનાલિસિસ જ નીકળે એમાં. બરાબર, સમજાય કે ન સમજાય? ઘણા લોકો વેબસાઇટનું નામ નથી લેવું આપણે, બરાબર, થોડું વિવાદ થઈ જાય. બરાબર, કેટલી ભ્રામક માહિતી ફેલાવે ને એ લોકોના હેનો સહારો લેવો. જો તમારે કોઈ પણ વસ્તુ કોઈને વેચવી હોય ને, ગેરંટી આપો, તમારે કોઈ પણ વસ્તુ કોઈને વેચવી હોય ને તો એના કોની સાથે કનેક્ટ કરી નાખો, એ નહીં સમજાય. કોઈ પણ વસ્તુને હેની હારે કનેક્ટ કરી દો એની
લાગણી હારે કનેક્ટ કરી દો, બધી વસ્તુ વેચાય, ગેરંટી આપણી. બરાબર. મને એમ બહુ બીક લાગતી હોય કે ભવિષ્યમાં મારું શું થાય હે, આ બીકોમ તો કરી નાખ્યું, હાલો એ તો દાખલા તરીકે બીકોમ કરી નાખ્યું, તો બીકોમ પછી આગળ હું હે, બરાબર, તા યુટ્યુબ ખોલો એટલે એડ આવે, બીકોમ કરી લીધું છે પણ હવે ચિંતામાં છો કે આગળ હું કરું, ભવિષ્યમાં આ એડ ફરે છે, જોઈ લેવાનું છૂટ. મેં બીકોમ કરી લીધું, હું કરી લેવું કઈ ખબર નથી પડતી. ઓકે, જો બીકોમ થયા પછી તે આટલા બધા લોકો 50-50-60 લાખ રૂપિયા જે છે એલપીએ મીન્સ કે મંથલી 50-50-60 લાખ રૂપિયા પગાર પાડે છે. તમારે પાડવો છે, ડેટા એનાલિસ્ટ શીખી જાઓ, અમારો 6 મહિનાનો કોર્સ જોઈન કરો. તમારી ઇનસિક્યોરિટી મનમાં તો હોય ને કે યાર બીકોમ કરી લીધું પણ હવે ભવિષ્યનું કઈ ખ્યાલ છે, તો એ તમારી એ હે ને કનેક્ટ કરે છે, લાગણીને કનેક્ટ કરે. બરાબર. પછી ઘણા તો બીવડાવે તમને, શું કરે, બીવડાવે. બરાબર, કેટલા મોટા થઈને કમાતા નથી. ઘણા ઓલી એક ખબર ઓલી આવે ઇન્ટરવ્યુ લે કે તમારી સેલેરી કેટલી છે, હા એ કે સેલેરી કેટલી તમારી, એ કે આટલા લાખ રૂપિયા, એ કે ઓહો આટલા લાખ રૂપિયા, એ કે અને એ કે કેટલી ઉંમર છે તમારી, કે એટલી XYZ ઉંમર છે, કે આટલી ઉંમરમાં આટલા બધા પૈસા કેમ કમાયા, એ કે કાંઈ નહીં, મેં આ વસ્તુ શીખ્યો, આ વસ્તુ છે ડેટા ને આ શીખ્યો ને એના કારણે. એ કે ક્યાંથી શીખે, કે આ ક્યારે બે હોય એક જ માણા હો, હારવાર બેઠીને જ ખાવા વાળા હોય, ઇન્ટરવ્યુ બોલવા વાળો હોય ને ઇન્ટરવ્યુ વાળો હોય તે. બરાબર. આપણે ને શું કરે, હાલો આપણે તો આટલા તો ઓલા છીએ, આપણામાં આટલી તો થિંક છે કે આપણે તરત ખબર પડી જાય કે તું કોને બનાવવા બેઠો છો, આપણે સામે બે વસ્તુ વેચી દઈએ એવા છીએ. એ આપણી વસ્તુ હું વેચતો. બરાબર. આપણે તો ભાન પડે. પણ હવે માની લ્યો કે ભાઈ કોઈ રિમોટેડ એરિયા ઇન ધ સેન્સ કે જ્યાં આટલો બધો વિકાસ ન થયો હોય, અથવા તો જ્યાં એજ્યુકેશનનું સ્તર એટલું બધું વધારે છે નહીં. બરાબર. એમાં ઓલા આઈપીઓ વાળા ને એ બધા, કારણ કે હવે ગામડામાં બધા આઈપીઓ ભરતા થઈ ગયા છો, ખબર ન હોય આઈપીઓ શું કહેવાય. બરાબર. પણ ભાઈબંધ કરે છે તો એની હારવાર આઈપીઓ શું કરી નાખે, પણ આઈપીઓ ખરેખર કહેવાય હું, નો શું કહેવાય, એ બધી બાબતોને કઈ ખ્યાલ ન હોય, પણ આવા જે છે એ પોતાનો હું ખોલીને બેસી જાય, કોર્સની દુકાન ખોલીને બેસી જાય, અમારો કોર્સ લો, નથી આવડતું શીખી જાઓ, ટ્રેડિંગ બનવું. અમુક એવા એટલા પછી એવા ઇન્ટરવ્યુ નાખે ને આ લોકો, મારી કરતા નાની ઉંમરના છોકરાઓ કે મારી સેલેરી આટલા લાખ રૂપિયા છે. બરાબર. મારે તો એના પેલા પકડવો છે અને મારે બેહાડવો છે. મારી એટલી ઉંમર થઈ, મારો વાર્ષિક પગાર, બરાબર, મારો વાર્ષિક પગાર 30 લાખ પર એનમ નથી. હું વરના 30 લાખ એનમ નથી કહું, તું કેમ કમા, અને જો તું કમા છો તો કઈ રીતે કમા છો, જરાક મને દેખાડ ને. હું તમને એમ કહું બેટા એડ શૂટ કરવાની છે, શું કરવાની છે, એડ શૂટ. હું કહું એમ કહેવાનું બકે, બરાબર, હું જે કહું એમ કહેવાનું ને કોન્ફિડન્સ થી કહેવાનું. હું તમને અહીંયા પછી ઇન્ટરવ્યુ કહું, બેટા કેટલું કમાવો છો, સાહેબ 60 લાખ રૂપિયા પર એનમ, વરના 60 લાખ કમાવ છું. ઓહો 60 લાખ રૂપિયા શું કરો છો તમે, કે કાંઈ નહીં સર, એક કરણ સર કરીને આવે છે એનો કોર્સ લીધો હતો. બરાબર. અને એમાં આટલું મને સરળ રીતે સમજાવ્યું ને કે આટલી બધી મને સરસ માહિતી મળી ને, એના કારણે હું જે છે અત્યારે આગળ વધી ગઈ. તમારી ઉંમર કેટલી, કે હું એટલી ઉંમર, તો પછી ઓલો કે જો જોયું, તો તમારે કરવું તો તમે લ્યો. આ તમે બધા જોવો જ છો ભાઈ, આ કઈ નવીન બાબત નથી ને, અત્યારે ધંધો થઈ ગયો છે. પણ અગેન હું કહું, જો હજી એમ નથી કહેતો કે બધા ખરાબ હોય, અગેન હું કહું છું ઘણા જેન્યુઅન હોય, પણ અમુક આ જેન્યુઅલિટીનો હું લે ફાયદો લે. તમારી પાસે ઇન્ફોર્મેશન હોય તો ધેટ્સ વેરી ગુડ, તમે તમારું આગળ વધારી શકો. ને ખાસ કરીને અત્યારે લોકોને આઈપીઓ ને એફપીઓ માં નથી, અત્યારની જનરેશન જે છે ને ફાસ્ટ ફોરવર્ડ જનરેશન, ફાસ્ટ ફોરવર્ડ ઇન ધ સેન્સ કે બધું તરત જોઈએ. શું જોઈએ, તરત જોઈએ. એટલે આઈપીઓ એફપીઓ એમાં રોકાણ નહીં કરે, ટ્રેડિંગ કરશે. શું કરશે, ટ્રેડિંગમાં શું હોય, ગ્રાફ જોવાનો ખ્યાલ હોય તો ખબર ને, ઓલા ગ્રાફ આવે, ગ્રાફ જો, ગ્રાફ ઉપર જાય એટલે નફો, ગ્રાફ નીચે જાય તો ખોટ. બરાબર. એટલે તરત પૈસા રોકી દે, અને એમાંય મારા ભાઈબંધના ઘણા બધા પૈસા વૈયા ગયેલા છે. સમજાય કે ના સમજાય. બરાબર. ને એ ટ્રેડિંગ કરવું એટલું જોખમકારી છે ને. બરાબર. પણ અત્યારે મેં કીધું ને, 10મા ધોરણના છોકરાઓ એમ કે મને તો ટ્રેડિંગ આવડે, પણ નિગત અને ટ્રેડિંગ શું કહેવાય ખબર પડે. બરાબર. ટ્રેડિંગના ગ્રાફ જો એ શું કરે, ટેલિગ્રામમાં આવ્યું હોય, બરાબર, કે જો આવી રીતે ગ્રાફ હોય ને, મીન્સ કે નફો, આવી રીતે ગ્રાફ હોય તો ખોટ જવાની છે. જો આવો ગ્રાફ દેખાય છે એટલે પૈસા રોકી દેવાના, તો એ તો રોકી નાખે, જાય પૈસા. પછી ઘણી બધી એવી એપ્લિકેશન આવે છે તમને દેખાડે કે જો ખાલી મેં 100 રૂપિયા રોક્યા, 5-10 મિનિટ ખાલી રહ્યો ને ધીરે ધીરે ગ્રાફ વધ્યો એટલે મને નફો થયો એટલે મેં તરત મારા પૈસા કાઢી લીધા.
બરાબર, ઈ તે યુપીઆઈ થ્રુ એમ નો નીકળતા હોય, એમનો એમ હોય ને, બરાબર, તો કોઈ વ્યક્તિ કામ ધંધો કરે નહીં, ઘરે ફોન લઈને બેસી જાય. હું જો મારો ગ્રાફ ઉપર ગયો, મૂકી દીધો, હાલો પૈસા કાઢે, આજના દીના કમાઈ લીધા. લેક્ચર લેવા કોણ જાય? કોણ ભણાવવા જાય? કોણ ભણે? લો બેસી જાઉં. એટલે થોડુંક પછી જો મારું એવું માનવું છે કે કોમર્સમાં આવ્યા હો ને તમે લોકો, એટલે તમારામાં થોડુંક ક્રિટિકલ એનાલિસિસ હોવું જોઈએ. એનાલિસિસ, બધી બાબતનું એનાલિસિસ. એમ સમજાય કે ન સમજાય? આ બાબત આ વ્યક્તિ બોલે છે, મારે તો હવે હું તમને સિરિયસલી કહું, મારે હવે એટલું હદ બહારનું વધી ગયું છે ને કે કોઈ પણ જાહેરાત આવે ને એટલે હું તરત ગૂગલ ખોલું. કોઈ પણ જાહેરાત આવે એટલે હું તરત ગૂગલ ખોલું કાં તો ચેટ જીપીટી ખોલું કે હવે છે હું આ બધી વસ્તુ. અને યુટ્યુબમાં ઘણા બધા આવા પોડકાસ્ટ આપતા હોય ને, તો હું પેલા એની આખી કુંડળી કાઢું, કયો ગ્રહ કયો નક્ષત્ર એનામાં છે, કઈ રાશિ છે, એક્ઝામ્પલ તરીકે. એમાં મને એમાં કઈ ફાયદો ન પડે, મીન્સ કે ક્યાં છે, હું કામ કરે છે, એનું સ્ટેટસ શું છે, આ તે પછી આપણે એનું માનવા બેઠા. આમને એમ ભાગી દોડાય ને. એ એમ કે ને મારી પોતાની યુટ્યુબ ચેનલ છે તો પેલા એની પોતાની યુટ્યુબ ચેનલ જોવાની. હું કહીશ આ બધું દેખ નો સમજાય. ને પોડકાસ્ટ નો જમાનો અત્યારે છે. જે વ્યક્તિ માઇક લઈને બેસી ગયો હોય ને એને એમ લાગે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે, પણ હોય નહીં. દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે જેની પાસે બધું જ્ઞાન હોય. હુંય નથી, હું ચોખ્ખું કહું, મારી પાસે બધી નોલેજ નથી. હું સતત નોલેજ મેળવવા માટે ટ્રાય કરું છું, પણ આઈ વિલ ગીવ યુ ગાઈઝ અ ગેરંટી કે મારી છેલ્લો શ્વાસ હશે ને ત્યારે તમે મને પૂછવા છો ને સાહેબ તમે બધું સમજી લીધું, તમને તો બધું આવડે ને, હું ત્યારે કહીશ મને હજી બધું નથી. બરાબર, એટલે ધ્યાન રાખવું, થોડું ક્રિટિકલ એનાલિસિસ કરવું. આઈપીઓ એફપીઓ ભરો એની નાની. જો રોકાણ કરવું બહુ સરસ, રોકાણ કરવું બહુ સરસ, સારામાં સારી વાત. અને ખાસ કરીને રોકાણ કરવું હોય ને તો આઈપીઓમાં એફપીઓમાં કરી શકો તમે, તમારે જો ઈચ્છા હોય તો. પણ બધું થોડુંક એ રીતે જોવાનું. પણ આ અકોર્ડિંગ ટુ મી આઈપીઓ એફપીઓ કરતા આ કરી નખાય. આઈપીઓ ભરો કે એફપીઓ ભરો એની કરતા શું કરી નખાય? એસઆઈપી કરે. એસઆઈપી શું છે? કાંઈ નથી. હા, માની લ્યો મેં એસઆઈપી કરાવી હતી, એમાં કાંઈ ન થાય. બરાબર, તમને કઈ શેરનું ખબર છે? તમને કઈ શેરની નોલેજ છે કે નહીં? હોય તો વેલ એન્ડ ગુડ. ન હોય, માની લો મારી પાસે શેરની કાંઈ નોલેજ નથી, તો હું શું કરું? મારો એક એજન્ટ હોય, બરાબર, એની પાસે મેં એસઆઈપી કરાવી હોય. એ એસઆઈપી 5 વર્ષની હોય, 10 વર્ષની હોય, એમાં ફ્લેક્સિબિલિટી હોય. બરાબર, હવે એની યાર મેં નક્કી કર્યું કે હું મહિનાના 500 રૂપિયા એને આપીશ. કેટલા રૂપિયા? 500 રૂપિયા મારા ખાતામાંથી કેવા થઈ જશે? કટ થઈ જશે. બરાબર, અને એ 500 રૂપિયા જે મારા ખાતામાંથી કટ થયા એમાંથી ઈ વ્યક્તિ કોઈ પણ કંપનીના શેર, ડિબેન્ચર કે બોન્ડ એની રીતે ખરીદશે. સમજાય કે ન સમજાય? અને એનું જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ હોય, બરાબર, એ મને મળતું જાય. એમાંથી જે કાંઈ પણ ઓલાનું જે કાંઈ પણ ખર્ચ બાદ કરો ને, કારણ કે એ તો ઓબ્વિયસ વાત છે, એની દલાલી તો લે ને, એ બાદ કરી નાખે, બાકી બધું તમને મળે. ને એસઆઈપી તો ફ્લેક્સિબલ છે. 500 રૂપિયાથી શરૂઆત કરીએ, ઓછામાં ઓછી કેટલી છે? 500 રૂપિયા. મને એમ હોય મેં એસઆઈપી શરૂ કરી, માની લો 5000, પણ આગળના મહિનાથી મને એમ થયું કે હું 5000 ભરી શકું એમ છું નહીં, તો હું ઘટાડ્યો 5000 ને હું 3000 કરી નાખું, 2000 કરી નાખું, 500 કરી નાખું, 500 જ ન ઘટાડી. એસઆઈપી સેફ છે. હજી એક સેફ કહું તો લાઈફ ઇન્સ્યોરન્સ કરી નાખો, ધી બેસ્ટ સેફ. અને જો આ તો દરેક સલાહ કે તમે લોકો તમારી ફાઇનાન્શિયલી કેપેબલ થાવ ને, ભાઈઓ ને બહેનો બે, ઓનલાઈન ઓફલાઈન બધા, તમે લોકો તમારા થોડાક ફાઇનાન્શિયલ કેપેબલ થાવ ને એટલે તમારા મમ્મી પપ્પાના નામનો એક હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેજો. બહુ જ જરૂર પડવાની છે આગળના સમયમાં. કારણ કે અત્યારની જે કાંઈ પણ રીતે લાઈફસ્ટાઈલ છે ને, કાંઈ નક્કી નથી. છઠ્ઠા ધોરણમાં, ચોથા ધોરણમાં ભણતી છોકરીને હાર્ટ એટેક આવી જાય, બોલો. ગુજરાતની જ વાત છે. છઠ્ઠા ધોરણમાં ભણતી છોકરીને હાર્ટ એટેક, એટલે લાઈફનું કાંઈ અત્યારે નક્કી છે નહીં. આપણે આપણા પેરેન્ટ્સની સેફટી માટે લાઈફ ઇન્સ્યોરન્સ એ કઢાઈ નાખવાનું. અને લાઈફ ઇન્સ્યોરન્સ આની જેવું હોય, મહિને મહિને તમારું શું કપાય? હપ્તાની જેમ કપાતું જાય. બરાબર, ને અત્યારે તો બહુ સસ્તું આવી ગયું છે. 500 રૂપિયાથી તમે સ્ટાર્ટ કરી શકો. ઓલું paisabazaar.com નથી આવતું, ઓલે કપિલ શર્માની એડ આવે, બરાબર, ઈ છે. એલઆઈસી વ્યાજ આવો, બરાબર. એસબીઆઈ આપે છે, એસબીઆઈ આપે છે. એસબીઆઈ તમારી માટે એસઆઈપી કરી દઈશ. મીન્સ કે જે ઓલો કામ એજન્ટ કરે ને એ તમારી બધી કામ કોણ કરે? એસબીઆઈ કરે. એસબીઆઈમાં જઈને એસઆઈપી કરી આવો. બધી બેંકો અત્યારે ઇન્સ્યોરન્સમાં ને એસઆઈપીમાં કરી છે. તમને જે યોગ લાગે એ કરવાનું. પણ ઓલા માઇક વાળાની બહુ વાત નહીં માનવાની, બરાબર, ઓલા ટેલિગ્રામ વાળાને નહીં માનવાનું, બરાબર. માનો, મન વાંધો નથી, પણ એનાલિસિસ કરીને માનવાનું,
બધી રીતે જોઈ સમજી સમજાય કે ન સમજાય એ આપણે એઝ અ કોમર્સ તરીકે શું હોવો જોઈએ નેચર ડેવલપ કરી નાખવાનું બાકી બધું પછી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.